ટેટ 1 ભરતી માટે વાટ જોઈને બેઠેલા ઘણા ઉમેદવારો માટે આજે ખુશીના સમાચાર આવી ગયા છે મિત્રો। એક સાથે બે ઘટનાઓ આજે બની છે મિત્રો। પીટીસીનું બીજા વર્ષનું રિઝલ્ટ પણ આવી ગયું છે અને શિક્ષકોના જે ઓનલાઈન જિલ્લા ફેર કેમ્પ હતા એ પણ આજે પૂરા થઈ ગયા છે। એટલે આજની તારીખ ટેટ 1 માટે અને ભવિષ્યના શિક્ષકો માટે ખૂબ જ અગત્યની તારીખ છે મિત્રો। તો બંને ડિટેલ આપણે વિસ્તારથી સમજીશું અને હવે આગળ શું થશે। પીટીસીનું રિઝલ્ટ આવ્યું તો પોર્ટલ કઈ રીતે ખુલશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, એની આપણે અહીંયા વાત કરવાના છીએ। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આવી અપડેટ તમને ટૂંક જ સમયમાં મળી જાય અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો। તો મિત્રો આપણે પીટીસીના બીજા વર્ષના રિઝલ્ટની વાત કરીએ તો આજે એસસીબીની એક્ઝામ ઉપર એસસીબીની જે વેબસાઇટ છે એના ઉપર સત્તાવાર રીતે પીટીસીનું રિઝલ્ટ બીજા વર્ષનું મુકાઈ ગયું છે। એમાં તમે જન્મ તારીખ અને પોતાનો સીટ નંબર નાખીને સરળતાથી પોતાનું રિઝલ્ટ જોઈ શકશો। અને જે ઉમેદવારો પાસ થયા છે મિત્રો, સરકારની જાહેરાત મુજબ બીજા વર્ષમાં પીટીસી કરતા હોય અને જો તમે પાસ થયા છો તો તમે ભરતી માટે વેલિડ છો, પરંતુ એ લોકોનું માર્કશીટ ન હોવાથી એ લોકો પોતાના ટકા લખી શક્યા નથી। એટલે ટૂંક જ સમયમાં એમના માટે વેબસાઇટનું પોર્ટલ ખોલવાનું છે મિત્રો। જેવું પોર્ટલ ખુલશે એટલે તરત જ તમે એમાં પોતાનો બીજા વર્ષના ટકા નાખી શકશો એટલે તમારું મેરિટ ગણાવવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે। તો હવે 1-2 દિવસની અંદર તમારી જોડે બધાના પોતાના ટકા આવી જાય એટલે પોર્ટલ ખુલશે। પોર્ટલ ખુલ્યા પછી દરેક વિદ્યાર્થીએ પોતાનો અરજી નંબર નાખીને પોતાનો ફોર્મ ભર્યું છે ઓપન થશે, એમાં બીજા વર્ષના ટકા નાખી તમે આને ફરીથી સબમિટ કરી શકશો। બીજો મુદ્દો હતો શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પ મિત્રો। શિક્ષકોના જિલ્લા ફેરના ઓનલાઈન કેમ્પ ચાલુ હતા, એમાં 2 તબક્કા હતા। એમાં બીજો તબક્કો આજે એટલે કે 18/6/2026ના રોજ આજે પૂરો થયો છે। આજે સાંજ સુધીમાં બધા ઓર્ડર આવી જશે એટલે હવે કોઈ ઇસ્યુ નથી મિત્રો। 2 મેન મુદ્દા હતા કે પીટીસીનું રિઝલ્ટ બાકી હતું અને શિક્ષકોનો જિલ્લા ફેરનો કેમ્પ પણ બાકી હતો। બંને મુદ્દા આજે ઉકેલાઈ ગયા છે એટલે હવે પીએમએલ ટૂંક સમયમાં આવી જશે। હવે એક જ મુદ્દો બાકી રહ્યો છે મિત્રો કે જુલાઈ માસમાં કોર્ટની જે ગ્રેસિંગ માટેની તારીખ પડી છે 6/7/2026 એ દિવસે જો નવી એક્સપર્ટ કમિટી પોતાનો અહેવાલ રજૂ કરી દે અને કોર્ટ ચુકાદો આપી દે કે ભાઈ તમને 3 થી 5 માર્કનું કે 7 માર્કનું જે ગ્રેસિંગ આપવાનું છે એ ચોક્કસ આપવામાં આવશે, તો પછી આ ભરતીના જે ગ્રહણ લાગેલું છે એ મિત્રો દૂર થશે। છેલ્લું એક ગ્રહણ બાકી છે, કોર્ટની તારીખ, પીટીસીનું રિઝલ્ટ અને શિક્ષકોના કેમ્પવાળું ગ્રહણ પૂરું થયું છે મિત્રો આજે। એટલે 2 મોટા જે પહાડ જેવા ગ્રહણ હતા એ આજે દૂર થયા છે। હવે માત્ર એક જ ગ્રહણ બાકી છે, કોર્ટની તારીખ। જો 6 તારીખે ગ્રેસિંગ વાળો મુદ્દો ઉકેલાઈ જાય તો મિત્રો તમારું પીએમએલ જુલાઈના બીજા વીક સુધીમાં આવી શકે છે। ચોક્કસ તારીખ થઈ ગઈ છે મિત્રો, પરંતુ કોર્ટ કેસ ઉપર હવે આધાર છે। એક જ બાકી છે મિત્રો, જો કોર્ટ તે દિવસે ચુકાદો આપી દે તો પછી ગ્રેસિંગ ગણીને, અને ગ્રેસિંગ દરેકનું કોમન જ ગણવાનું છે મિત્રો, એના માટે કોઈ પોર્ટલ ખોલવાની જરૂર નથી। માનો કે સરકારે 5 ગુણનું ગ્રેસિંગ આપ્યું તો તમે જે ફોર્મ ભર્યું છે એમાં 5 માર્ક ઓટોમેટિક ઉમેરાઈ જશે, એના માટે કોઈ ફરીથી પ્રક્રિયા કરવાની જરૂર નથી। તો આ પીટીસીના રિઝલ્ટ અને શિક્ષકોના ઓનલાઈનને લગતા મિત્રો સમાચાર હતા। અને જુલાઈમાં જો કોર્ટની તારીખ ફાઇનલ થઈ ગઈ છે 6 તારીખ, એમાં રિઝલ્ટ આવી જશે તો તમારું પીએમએલ ટૂંક જ સમયમાં એટલે કે બીજા વીકમાં જ આવી છે મિત્રો। એમાં ગણતરી કરવાની કોઈ વાર થવાની નથી। એટલે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ક્યારે આવશે પીએમએલ, ક્યારે આવશે। તો આપણે એક મહા સર્વે લઈને આવ્યા હતા, એ સર્વેનું રિઝલ્ટ પણ આપણે હવે ટૂંક જ સમયમાં આપી દઈશું મિત્રો, કારણ કે મેન જે આ 2 મુદ્દા હતા એ ઉકેલાઈ ગયા છે। હવે 6 તારીખે જો કોર્ટની તારીખ પૂરી થઈ જાય અને ગ્રેસિંગ મળી જાય તો આપણે મહા સર્વે બીજા જ દિવસે ઓનલાઈન કરવાના છીએ। તો આવી લેટેસ્ટ અપડેટ માટે આપણી મિત્રો ચેનલને તમે શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી આવી ત્વરિત માહિતી મિત્રો શોર્ટ એન્ડ સ્વીટમાં તમને મળી જાય અને તમારે ક્યાંય બીજાને પૂછવાની જરૂર પડશે નહીં। તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરજો, મોટિવેશન અમને પણ મળે છે મિત્રો।
તમે જેટલા સબસ્ક્રાઇબ કરશો એટલું અમને મોટિવેશન મળશે ને તમારા માટે આવા ચોક્કસ સારા વિડીયો અમે લઈને આવતા રહીશું. ધન્યવાદ.